તો ટી અને વિદ્યાર્થી મિત્રો મારો એ તમને સંદેશો છે કે હોપ્સો કે તમે અત્યારે બધું તૈયારી કરી અને નીકળી ગયા હશે. ડોક્યુમેન્ટને સાચવજો ભાઈ, બરાબર. અગર ડોક્યુમેન્ટને નહીં સાચવો તો પછી છેલ્લે કાંઈ નહીં થાય. એટલે ટ્રાવેલિંગ દરમિયાન ટ્રેનમાં પણ ગુજરાત વટી જાઓ તો તમને ખબર છે કે ગુજરાત પછી કેવો માહોલ હોય છે, બરાબર. ટ્રેનમાં તો પોતાની ફાઇલને હમાયથી સાચવી અને રાખજો જોડે, બરાબર. ગમે એવી થઈ જાય પણ ફાઇલ ને શું કહેવાય કે એકદમ શાંતિ પર વધારે સાચવજો એને, બરાબર. અને રસ્તામાં પાણી પીતા રહેજો. આ 2 દિવસના ટ્રાવેલિંગ દરમિયાન તમારે ધ્યાન શું રાખવાનું છે એ કહું, બરાબર. તો તમારે ટ્રાવેલિંગ દરમિયાન પાણી પીતું રહેવાનું છે, ઇલોક્ટલ વાળું. પગુને એલિવેશન રાખવાના છે. કઈ રીતના? આ રીતના, મતલબ આ રીતના બેઠા તમે, બરાબર. તો આ રીતના તમારે આમ આ રીતના જવાનું છે ટ્રાવેલિંગમાં. પણ ટ્રાવેલિંગમાં તમારે આ પોઝિશનમાં જવાનું છે. પગ હેઠે નથી રાખવાના, ટાંગી નથી રાખવાના, બરાબર. એ પોઝિશનમાં જાઓ ને તો બ્લડ ફ્લો સતત ચાલુ ને ચાલુ રહે. તેના લીધે થશે શું કે તમને પગું નહીં ભરાય. પાણી પીવાનું છે ઇલોક્ટલ વાળું. આ મેં તમને કીધું રસ્તામાં થોડું સ્ટ્રેચિંગ કરતું ધ્યાન છે અને આરામ કરવાનું. ટ્રાવેલિંગમાં એટલી વસ્તુનું ધ્યાન રાખવાનું છે તમારે, બરાબર. તેમાં ટ્રાવેલિંગમાં તમારે કઈ વસ્તુનું ધ્યાન રાખવાનું હતું. આરામથી 1 દિવસ પહેલા જઈ ત્યાં રૂમ બરોબર ગોતજો. ગુજરાતી થાળી ગોતજો ભાઈ, બને ત્યાં સુધી મસાલામાં નહીં પડતા, કેમ કે પેટ ખરાબ થઈ જાય તો બધી વસ્તુ ડાઉન થઈ જાય. ઓકે, તો બસ એટલી વસ્તુનું મારે તમને કહેવાનું હતું. ધ્યાન રાખીને જજો, બરાબર. અને કંઈ પણ હોય મેસેજ કરજો, પાછું માહિતી તો આપીશ તમને. જય હિન્દ.